અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। મોડાસા શહેરના 4 રસ્તા પાસે હંગામી બસ સ્ટેશન તેમજ એસબીઆઈ બેંકની આગળ વરસાદી પાણી ભરાયા। રસ્તા ઉપર પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા। મહીસાગરના લુણાવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદના કારણે હાઈવેની આજુબાજુ આવેલી દુકાનોમાં પાણી ભરાયા। લુણાવાડા શામળાજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા। લુણાવાડા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ગેરકાયદેસર બાંધકામો અને ગટરોની સાફ સફાઈના અભાવે નગરજનોને મુશ્કેલી વેઠવી પડી। મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। વીરપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ। સારો વરસાદ પડતા ખેતરમાં રહેલા ઊભા પાકને રાહત। ગુજરાતમાં સિઝનનો 20% વરસાદ વરસી ચૂક્યો છે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદી આગાહી। ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટની આગાહી। 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરમાં 26 મિલીમીટર વરસાદ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ। 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે દરિયાઈ વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા। શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ બંને સક્રિય સિસ્ટમ થતા વરસાદની આગાહી। અમદાવાદમાં લાઇટ ટુ મોડરેટ વરસાદની આગાહી કરાઈ। આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। સોમવારે 29 જુલાઈએ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, વલસાડ, નવસારી, ગાંધીનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ। 30 જુલાઈએ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઇંચ વરસાદની આગાહી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 5 થી 6 ઇંચ વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે કહ્યું કે મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડવાની આગાહી। વડોદરા, આણંદમાં 5 થી 6 ઇંચ વરસાદની સંભાવના। પંચમહાલના ભાગોમાં 5 ઇંચ વરસાદ રહેવાની શક્યતા। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વાવ, દાંતીવાડા, દિયોદર, થરાદમાં વરસાદી ઝાપટા રહેશે। પાટડી, દસાડા, વિરમગામમાં વરસાદી ઝાપટાની શક્યતા। રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું। 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ પડ્યો। મહીસાગરના સંતરામપુર અને વીરપુરમાં 1 ઇંચ વરસાદ। વડોદરા કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા ફરી ખોલ્યા। વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 20 ફૂટ થતા નદીમાં 4200 ક્યુસેક પાણી છોડાયું। પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટ પર ફરી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા। તાપી જિલ્લાના સોનગઢનો ચીમેર ધોધ નવા નીરની આવક સાથે ખુલ્યો। આશરે 200 ફૂટ ઊંચા ધોધથી નીચે ખાબકતું પાણી હરિયાળી વચ્ચે આકર્ષક લાગી રહ્યું છે। ચીમેર ધોધને નેકલેસ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચોમાસામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ડાંગમાં 29 જુલાઈથી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરાવશે। ડાંગ મેઘ મલ્હાર પર્વ 2024નું લોન્ચિંગ કરાશે। 1 મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલ ચાલશે, જેમાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડશે। ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારો। કાજુ, બદામના ભાવે વેચાઈ રહ્યા છે। શાકભાજી, ટામેટા, બટાટા, ગવાર 100ના ભાવે પહોંચતા મધ્યમ વર્ગ પરેશાન। ભાવ વધતા વેપારીઓ પણ પરેશાન।
વરસાદમાં ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થતા શાકભાજીના ભાવમાં વધારો થાય છે. ગુજરાતમાં વરસાદ બાદની તારાજીનો મુદ્દો સંસદમાં ગુંજશે. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ સંસદમાં ઉઠાવશે રાજ્ય સરકારની નિષ્ફળતાનો મુદ્દો. કેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો દાવો. બજેટમાં પૂર મુદ્દે માત્ર બિહારનો જ ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનો કોંગ્રેસે જવાબ. કહ્યું, બિહારને જરૂર હતી એટલે મદદ કરી. નર્મદા ડેમમાં દરવાજા વખતે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. દરવાજા નખાવવા ભાજપને ઉપવાસ પર ઉતરવાની ફરજ પડી હતી. યુપીએ સરકાર દરમિયાન ગુજરાતને અન્યાય થયો. નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઉતરી ગયા બાદ રોગચાળાનો ભય. આરોગ્ય વિભાગે વિવિધ ટીમો બનાવી કામગીરી શરૂ કરી. ઘરોમાં ક્લોરિનેશન અને બીમાર લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની કામગીરી શરૂ કરાઈ. નવસારીમાં પૂરમાં સર્જાયેલી તારાજી વચ્ચે સેવા ધર્મ બજાવવા યુવાનો મેદાનમાં ઉતર્યા. 200થી વધુ યુવાનો ફંડ એકઠો કરી ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે. 3000થી વધુ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા. નવસારી સુરત માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો. ટાટા સ્કૂલ પાસે 10 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો ભૂવો પડતા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર બેરિકેડ મુકાયા. પાલિકાએ ભૂવાના સમારકામની કામગીરી શરૂ કરી. સુરતમાં ભૂવા પડવાની ઘટનાઓ વધી. અલથાણ કેનાલ ગ્રીન વિક્ટરી સામે ભૂવો પડ્યો. વરસાદી પાણી ઉતરી ગયા બાદ ભૂવા પડવાના બનાવ વધ્યા. નવસારીમાં પૂર પર રાજકારણ શરૂ થયું. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પ્રહાર કરતા કહ્યું કે વહીવટી તંત્રના સંકલનના અભાવે પ્રજાએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. તો નવસારી ભાજપના પ્રમુખે કહ્યું, પૂરગ્રસ્તની મદદ માટે ભાજપના કાર્યકરોએ વ્યવસ્થા કરી હતી. નવસારીની કાવેરી અને અંબિકા નદીમાં પૂર આવતા ખેતીને નુકસાન. ખેડૂતોની ફરિયાદ બાદ ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો. 33%થી વધુ નુકસાન થયેલું હોય તેમને વળતર આપવાની રાજ્ય સરકારની ગાઈડલાઈન. નવસારી પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરાયું. પૂર દરમિયાન રેસ્ક્યુ કરાયેલા લોકોના ઘરે પહોંચી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. સગર્ભા મહિલાને જરૂરી માર્ગદર્શન આપી સ્વાસ્થ્યની તકેદારી રાખવા તાકીદ કરાઈ. નવસારીની પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. 1.50 લાખ લોકો પ્રભાવિત થતા સુરત સહિત દક્ષિણ ગુજરાતની ટીમો સ્વચ્છતાની કામગીરીમાં જોડાઈ. નવસારીના રિંગ રોડ, ભેંસત નાળા, શાંતાદેવી રોડ, દશેરા ટેકરી, રંગોનગર જેવા વિસ્તારોમાં રોગચાળો ફેલાય અને ન ફેલાય એના માટે કામગીરી શરૂ કરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો. એસએમસીના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા. તો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રોગચાળા અંગે સર્વે કર્યો. 16 મેડિકલ ટીમે 5000થી વધુ ઘરોમાં સર્વે કરી 12000થી વધુ ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કર્યું. સુરત જિલ્લાના માંગરોળમાં પૂર બાદ લીંબાડા ગામે રસ્તાનું ધોવાણ. કીમ નદી પરના બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો. લીંબાડાથી ઘુંટી ગામે જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી. 6 મહિના પહેલા જ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. ભરૂચમાં ભાજપના ધારાસભ્યની ગેરંટીનું સુરસુર્યું. જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ આમોદના રોડ માટે 25 વર્ષની ગેરંટી આપી હતી, પણ રોડનું માત્ર 5 મહિનામાં ધોવાણ થયું. 7.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો.